ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 3 વાગ્યાની થાય છે. 3 વાગે ગયા કેમ કે અમારી ઘડિયાળ છે ને 10 મિનિટ આગળ છે અને 3 વાગે આ છોકરીઓ કાંઈક મારી પાસે બનાવડાવે છે. તો કોઈક ટામેટા સુધારે, મરચાં ચીલી કટર કરે અને આ આપણી ફેવરેટ છોકરી યાની કે નમુ બટેકાને મેશ કરે છે. તો આ તમે જોઈ શકો છો. તો શું બનાવો છો તમે? હે માસી અને શું કહેવાય હે? હા, શું બનાવો હે? તો માસી સેન્ડવિચ બનાવે. તો અમે એક સેન્ડવિચના મસાલામાંથી 2 વસ્તુ બનાવશું. તો એ હું તમારા સાથે અમે શેર કરશું. તો જુઓ કેવા કામે લાગી ગયા. ને હમણાં રસોડાનું કામ કરવાનું હોય ને તો અમારે નમસ્વીને તો સાવ આળસ આવે તમારે. અને પંખો તો એનો ભેગો હોય, જોયું ને? પંખો જુઓ તમે ક્યાં લઈને ઊભી હે. એ પંખાને ટાપ ઉપર ચડાવ્યો છે. અને માસી હોસ્ટેલમાં રોટલા શાક ખાઈ ખાઈને કંટાળ્યા એટલે અહીંયા તો તમે વાત પૂછુમાં પાણીપુરી ને પાઉંભાજી ને સેન્ડવીચ ને 2 કિલો વજન તો વધાવી દીધું એટલી વારમાં. બરોબર, અઠવાડિયું નથી થયું ને? થયું, કાલે થાય અઠવાડિયું. તો એ નમસ્વી અમારે મેશ કરે છે બટેકાને. આમ તમે જુઓ, જોવું ને કેવી ડાઈ છે. આવું કામ રસોડામાં કરતી હોય તો પોતાનું બનાવવાનું હોય તો જોવાનું જ ન હોય. આમાં નાખેલું છે જીરું, આખા દાણા, આદુ મરચાંની પેસ્ટ ને હિંગ. હવે આપણે એમાં ટમેટા નાખશું. તો આપણે આમાં મસાલા નખાઈ ગયા છે. લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને કસ્તુરી મેથી, થોડી કેટલી કોથમીર નાખશું. વટાણા બધું મિક્સ કરશું. હવે આપણે એમાં બટેકા નાખશું. હવે બધું મિક્સ કરી દઈશું. પછી આમાં લીંબુ ને ખાંડ નાખશું ને નીચે ઉતારી દઈશું હવે મસાલાને. અહીંયા આપણે સેન્ડવિચ બનાવવા અને પકોડા બનાવવા માટે મસાલો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ લો મસાલો. આ બ્રેડ લીધી છે આપણે અને આપણે ચણા લોટ પણ પલાળી દીધો છે. તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું છે. એક સાથે 2 કામ કરશું આપણે. અને અહીંયા સેન્ડવિચનું મશીન પણ આપણે રાખી દીધું છે. આપણે જે નવું સેન્ડવિચનું મશીન લીધું એ આના પહેલાં અમે નમૂને સ્કૂલે બનાવી લીધું હતી એની બેનપણીઓ માટે. તો બીજી વાર આપણે યુઝ કરશું. તો ચાલો એક સાથે આપણે 2 કામ કરીએ અને 2 વસ્તુ બનાવીએ. બરોબર, ચાલો પહેલાં આપણે બ્રેડ ઉપર મસાલો છે એ લગાવી દઈશું. તમે ક્યારે એવું કરો છો? આ તો છે ને આપણને બપોર વચારે આ 2 છે ને નમસ્વી ને એના માસી બપોર વચારે મને નાટક કરાવે છે. બરોબર, એ ફક્ત સુધારી દે, કરી દે, બનાવવાનું તો મારે જ હોય. તો આવી રીતના આપણે બ્રેડ ઉપર લગાવશું, મસાલો ભરશું. પહેલાં સેન્ડવિચ શેકવા માટે રાખશું, પછી આપણે તેલ ગરમ થઈ જાય એટલે પકોડા પણ બનાવશું. એટલે આ બાજુ સેન્ડવિચ શેકાય, અહીંયા આ બાજુ પકોડા પણ બનવાના તૈયાર છે. ચાલો ફટાફટ આપણે પહેલાં બ્રેડ ઉપર લગાવી દઈએ મસાલો. ચાલો હવે આપણે સેન્ડવિચ શેકવા રાખી દઈશું. તેલ ભરી રહ્યા છે અને આને આપણે શેકવા માટે રાખશું. 2 મેળશું. આમ તો 4 આવી જ જાય છે એના ઉપર, પણ આપણે 2 જ રાખશું એટલે સરસ ક્રિસ્પી થઈ જાય. 2 શેકાય આપણે બીજી 2 ભરી દઈશું. તો અહીંયા બ્રેડ પકોડા બનાવવા માટે આપણે સરસ મજાની બ્રેડને કટિંગ કરી લીધી છે. હવે મસાલો લગાવી દઈશું અને પછી તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે, તળવા માટે રાખશું. તો એક સાથે 2 કામ આપણા થઈ જશે. થઈ ગયું. હવે આપણે આમાં લોટ પણ આપણો સરસ થઈ ગયો છે. ગેસને થોડો ખાસ કરશું કેમ કે ધીમો ગેસ હતો. પહેલાં ચેક કરશું. તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે. બીટ કરશું, તળવા માટે રાખશું. એક તળશું આપણે.
અહીંયા આપણે હવે સેન્ડવીચ પણ શેકાઈ ગઈ છે અને કાઢી અને બીજી સેન્ડવીચ નાખશું, થોડી ક્રિસ્પી થવા દઈશું અને લઈશું એને ચેક કરી લઈશું. ચાલો બનાવી લઈએ પછી મળીએ તમને. આપણે બ્રેડ પકોડા, પછી આ છે સેન્ડવીચ અને આ છે ચણા લોટ વધી ગયો હતો એમાં આપણે મરચાંના ભજીયા પણ બનાવ્યા છે. તો આ તમે જોઈ શકો છો સેન્ડવીચના મસાલામાંથી 2 વસ્તુ બનીને આપણે તૈયાર થઈ ગઈ છે. આમ તો 3 પણ કહેવાય ને 2 પણ કહેવાય. તો આ તમે જોઈ લો, જોતા મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાના આપણે બ્રેડ પકોડા અને સેન્ડવીચ બનાવીને તૈયાર છે. અહીંયા મારા માટે કોફી પણ બની રહી છે. તો ચાલો તમારે પણ ખાવા માટે આવી જાઓ. તો બેનને આપણે ટેસ્ટ કરાવશું અને મામી પણ હમણાં ઉપરથી આવશે. હવે અહીંયા આ ત્રણેયને જમવાનું ચાલુ થઈ ગયું છે. આ જોઈ લે, આપણે તો બનાવીએ એટલું દેવાનું, બાકી ખાવાવાળા આજ ये कीर्ति है और ये नमस्वी और ये भाभी अभी अभी उठ के ऊपर से आए हैं वो नाश्ता खाने के लिए. देखो कैसे नीचे मोटा करके खाती है. કેવું છે છોકરીઓ? નમસ્તે બેન, તમે તો ચાલુ કરી દીધું બ્રેડ પકોડાને. તો કેવો છે બ્રેડ પકોડો? તમે કાંઈ કહેવા માગશો? નહીં, ખાવાનું એટલું જ એમ? તો તમે ક્યારેક બનાવો, ખવડાવો અમને. આમ જુઓ, ધાડ મારી હે ખાવા ઉપર હો. બાકી આ લોકોએ તો જો કોઈ ઉપર મોઢું કરતું નથી, મને તો કોઈ પૂછતું એ નથી. બોલો કે તમારે ખાવું હે એમ કરીને કોઈ પૂછતું નથી. ભાભી તો નીચે મોઢું કરીને આમ તો જુઓ તમે, જો આમાં પૂછવાનું હોય, ખાઈ લેવાનું. આવા સ્વાર્થી માણસ હો, બનાવી દે એને તો કાંઈ પૂછવાનું હોય. બનાવી છે કોફી, કેમ કે આપણે તો આવું નથી ખાતા. એ તો ભાભી એક જ ખાય, આ જાડી થવા હાટું અને આ નમસી પાતળી થવા હાટું ખાય છે. ને આપણે કોફી એક પીવાવાળા છે, તો આપણે કોફી કોપ ભરીને બનાવી છે, કોપ. તો ચાલો ખાઈ પી લઈએ પછી મળીએ તમને. હાલો ફ્રેન્ડ્સ, તો હવે વાગી ગયા છે 6 અને સાંજના રસોઈની પણ તૈયારી આપણી ચાલુ થઈ ગઈ છે. અને આમ જો અમારા ભાભી છે, એમને મેં એમ કીધું કે તમે છે ને ચણાનો લોટ ચારો, તો એ ચારવા બેસી ગયા હતા ઘઉંનો લોટ. બરોબર, જુઓ તમે આ ઘઉંનો લોટ ચાર દીધો અને હવે એ ચણા લોટ ચારી રહ્યા છે. અહીંયા અંધાણ આવી ગયું છે ભાતનું અને આ ઢોકળીનું શાક બનાવવાનું છે. આપણે તાંદરિયાની ભાજી હો બનાવવાની છે. હવે એ ચોખા કાઢી રહ્યા છે, તો 1.5 ડબ્બો. તો આવું કામ છે અમારે અહીંયા. તો અહીંયા હવે આપણે ઢોકળી બનાવી રહ્યા છે. આ જોઈ લો, આપણે નીચા પડીએ, આપણા ઊંચા તો એ પાછો ઊંચી ઊંઘું એવું પડે. એવું નથી હો, મારે ચૂલો છે ને શું કહેવાય ઊંચો છે ને, એટલે હાથ અડી જતો પેલા ને તો ડાજી જવાય. આમ જુઓ, જો આના પેલા ડાજી ગયા હતા, પછી અહીંયા બી છે, અહીંયા બી, એટલે પાછલા પડે એવું રહેવાનું. તો હાથ આવી જાય પેલા. હા, અહીંયા બે ભાત બનાવે, ભાભીને લોટ બાંધવાનો હોય, નકરા ભૂત જેવા થઈ ગયા હે. તો છે ને આખા લોટવાળા ભરાઈ ગયા છે, એવું ભાગી ગયા. તો ચાલો હવે આપણું રાતનું ટિફિન પણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે અત્યારે હું ટિફિન ભરી રહી છું. ટિફિનવાળા આવી ગયા છે. તો સાંજના ટિફિનમાં ચાંદલિયાની ભાજી છે, રોટલી છે, વઘારેલા ભાત છે અને ઢોકળીનું શાક છે. તો તમે જોઈ શકો છો ને હું ભરી રહી છું ટિફિન. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ.